આજે આપણે એક રિયાલિટી ઉપર વાત કરીએ. તમે હો કે હું હો, જ્યારે આપણે ખરીદી કરવા જઈએ છીએ ને ત્યારે પ્રોડક્ટ નથી જોતા, પણ એની પાછળની સ્ટોરી જોઈએ છે, એનું બ્રાન્ડિંગ જોઈએ છે. પહેલી વાત તો એ છે કે આપણે લાખ 1.5 લાખ રૂપિયા ખર્ચીને આપણે આઈફોન લઈએ છીએ. ખબર છે કે તેના જેવા સેમ ફીચર્સ આપણને સસ્તા મોબાઈલમાં પણ મળે છે. શું કામે આપણે આઈફોન જ લઈએ છીએ? કારણ કે બ્રાન્ડ છે. બીજી વાતમાં આપણે વાત કરીએ તો અમૂલ બટર. ગમે ત્યારે આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ તો આપણે કહીએ અમૂલ બટરમાં જ બનાવજો એમ. શું કામે? કારણ કે અમૂલ બટરની ટેગલાઇન છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાની સાથે જોડાયેલી છે, ઇન્ડિયાની સાથે ભાવ એનો છે. તો એના માટે આપણે બીજી કોઈ પણ બ્રાન્ડ હોય તેમાં આપણે પ્રિફર નથી કરતા, પણ અમૂલને પ્રિફર કરીએ છીએ. અને થર્ડ છે કે ટાટા સોલ્ટ. એ અનોખું મીઠું નથી બનાવતું, એ બધા જેવું સેમ મીઠું જ છે, થોડો એવો ડિફરન્ટ છે. પણ શું કામે? એની ટેગલાઇન છે દેશ કા નમક. એ દેશની સાથે આની ટેગલાઇન જોડાયેલી છે, તો આપણે તેના ઉપર ટ્રસ્ટ વધારે રાખીને આપણે એને જ પરચેસ કરીએ છીએ. તો આના ઉપરથી આપણને જાણવા મળે છે કે તમારી પ્રોડક્ટ ગમે એટલી સારી હશે, પણ જો તેનું બ્રાન્ડિંગ નબળું હશે ને તો લોકો એને ભૂલી જશે. પણ જો તેનું બ્રાન્ડિંગ સ્ટ્રોંગ હશે તો લોકો તેને બ્રાન્ડ બનાવી દેશે. તો જો તમારે પણ તમારી બ્રાન્ડ બનાવવી હોય ને તો અત્યારે જ આ રીલ સેવ કરો અને અમને ડીએમ કરો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.